એક રોકાણકાર મને મળ્યા આજે આવ્યા. તેમણે મને પૂછ્યું કે મારે અત્યારે જે મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા બધા એનએફઓ ચાલી રહ્યા છે, તો એનએફઓમાં મારે ક્યાં રોકાણ કરવું જોઈએ? એનએફઓ સારા છે, કંપનીના મેનેજમેન્ટ સારા છે, મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરો નિષ્ણાત હોય છે, એટલે જે પણ કંઈ રોકાણ કરે છે એ યોગ્ય જ હોય છે. પણ બજાર ઘટે ત્યારે એની એનએવી તૂટી શકે છે. એટલે આપણે વિચાર કરવું જોઈએ કે આપણે કેટલું રિસ્ક લેવા તૈયાર છે. મ્યુચ્યુઅલ ફંડ પાસે ઘણી બધી સ્કીમો હોય છે. એમાં આપણા રિસ્ક પ્રોફાઇલને ઓળખીને આપણે કેટલું જોખમ ઉઠાવવા તૈયાર છીએ એ ઓળખીને પૈસા રોકવા જોઈએ. તો સૌથી વાત કરીએ કે રિસ્કી પ્રોડક્ટ કઈ છે, તો સૌથી વધારે રિસ્કી પ્રોડક્ટ સ્મોલ કેપ ફંડ છે. જો કે જેટલું રિસ્કી ફંડ છે એટલું લાંબા ગાળે જો તમે વિચાર કરો તો એ જ વધારે કમાઈ આપશે. કારણ કે સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરેલું ઉકી બહુ નીકળે છે, પણ જો નિષ્ફળ જાય તો પૈસા ડૂબી પણ જઈ શકે. પણ ફંડ મેનેજરો કંપનીની વિઝિટ લેતા હોય છે, મેનેજમેન્ટના ઇન્ટરવ્યૂ લેતા હોય છે, એના કર્મચારીઓને મળતા હોય છે, ઘણું બધું રિસર્ચ કર્યા પછી એ કંપનીના શેર ખરીદતા હોય છે. એટલે એવું માનવાનું કોઈ કારણ નથી કે સ્મોલ કેપ કંપની બધી ખરાબ છે અથવા સ્મોલ કેપ ફંડ ખરાબ છે. સ્મોલ કેપમાં ઓપોર્ચ્યુનિટી ઘણી સારી મળે છે. અને જો તમે છેલ્લા 10 વર્ષમાં સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોના વળતર જુઓ તો અરાઉન્ડ 18-20-25% સુધી આવેલા છે. એટલે એ બતાવે છે કે આ ઓપોર્ચ્યુનિટી છે, પણ તમારે એમાં સમય આપવો પડે. જો તમે સમય આપશો તો સ્મોલ કેપ કંપનીઓનું મ્યુચ્યુઅલ ફંડ જે છે એ ખૂબ જ સારું કમાઈ આપશે. બીજું મિડ કેપ કંપનીનું આવે છે, તો મિડ કેપ કંપનીના મ્યુચ્યુઅલ ફંડ પણ છે. તો મિડ કેપ કંપનીના મ્યુચ્યુઅલ ફંડમાં કેવું છે કે એ લાર્જ એન્ડ મિડ કેપ કંપનીઓમાં રોકાણ કરશે. એનું જે કમ્પોઝિશન આપેલું હોય એ કમ્પોઝિશન પ્રમાણે ધારો કે 10-15% સુધી લાર્જ કેપ મળે, 60-70% સુધી એ મિડ કેપ પ્લાન, બાકી 5-10% એ સ્મોલ કેપ અને બીજા બધા સ્કીમોમાં પણ પૈસા રોકી શકે. તો આ એક વસ્તુ એવી છે કે જેના કારણથી ઇન્વેસ્ટર્સને પોતાનું રિસ્ક ઓળખીને પૈસા રોકવા જોઈએ. મિડ કેપમાં પણ તમને જો 10 વર્ષનું હોરાઇઝન રાખીને તમે રોકશો તો ચોક્કસપણે તમને 12-15% રિટર્નની ગણતરી રાખી શકો. હવે સવાલ આવ્યો કે સૌથી વધારે સ્ટેબલ રિટર્ન એ આપ્યું પ્રોડક્ટ હોય તો લાર્જ કેપ ફંડ છે. લાર્જ કેપ કંપનીઓ જે છે, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે, ટાટા મોટર્સ છે, ટીસીએસ છે, ઇન્ફોસિસ છે, આ બધાનો ગ્રોથ લિમિટેડ, એનો ગ્રોથ આવવાનો છે 10-12-15%, 20% વધારે વધારે. એટલે તમે એ જે કંપનીઓના સ્ટોક છે એમાં મોટો ઘટાડો પણ નહીં આવે અને મોટો રાઇઝ પણ નહીં આવે. એટલે તમે જો સ્ટેબલ રિટર્ન જોઈતો હોય, બેંક એફડી પ્લસ રિટર્ન 3-4% જોઈતું હોય તો તમે ચોક્કસપણે લાર્જ કેપ કંપનીઓમાં પૈસા રોકી શકો છો. લાર્જ કેપ કંપનીનો ફાયદો એ થાય કે તમારો ફંડ એકદમ જ્યારે માર્કેટમાં કરેક્શન આવે ત્યારે એટલું કરેક્ટ નહીં થાય. અને ફાયદો એ મળશે કે તમને એમાંથી રેગ્યુલર ડિવિડન્ડ ઓપ્શન તમે જો સ્વીકારો તો એ પણ મળી શકે. એટલે તમારે રિસ્ક કેટલું છે એ જોઈને લાર્જ કેપ, મિડ કેપ અથવા સ્મોલ કેપમાં રોકાણ કરવું જોઈએ. જો તમે નાની ઉંમરના વ્યક્તિ હો, 25-30-35 વર્ષની, તો મારી દ્રષ્ટિએ તમારી પાસે સમય સારો છે, લાંબા ગાળાનો છે, તો તમે ચોક્કસપણે સ્મોલ કેપ અને મિડ કેપમાં એસઆઈપી કરી શકો છો. એસઆઈપી પણ તમારે ઓછામાં ઓછું 5-7-10 વર્ષની કરવી જોઈએ, જેથી એમાં એક માર્કેટ સાયકલ નીચે નહીં આવે. માર્કેટમાં બેરિશનેસ આવે, માર્કેટમાં કરેક્શન આવે, ત્યારે જો તમે તમારી એસઆઈપી ચાલુ રાખી હશે તો ચોક્કસપણે તમને નીચા ભાવે યુનિટ્સ મળશે અને એ જ ફાયદો તમને જ્યારે નેક્સ્ટ સ્ટેજ આવે ત્યારે દેખાય. એટલે મ્યુચ્યુઅલ ફંડ એવી પ્રોડક્ટ છે કે તમારે એને સમય આપવો પડે. જો તમે સમય આપશો તો ચોક્કસપણે તમને આમાંથી કમાઈ નીકળશે. જેથી આપણે પીપીએફ એકાઉન્ટ ખોલાવીએ છીએ 15 વર્ષ માટે, આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ 15-20-25 વર્ષના, તો એ પ્રમાણે આ પણ તમારે એને સમયગાળો આપશો તો ચોક્કસપણે તમને ફાયદો થશે. થેન્ક યુ.